ફિલ્મી સ્ટાઇલમાં એન્ટ્રી કરી લોકોને મળતા અને લોકો પણ જેનો હાથ પકડી સાથે ચાલી રહ્યા છે તે કોઈ સામાજિક સેવક નહીં પણ ડ્રગ્સનો સોદાગર હતો, જેની સુરત એસઓજી પોલીસે રાત દિવસ મહેનત કરી આ ડ્રગ્સના સોદાગરને દબોચી લઈ જેલ હવાલે કર્યો હતો, પણ જેલમાંથી છૂટ્યા બાદ ફિલ્મી તમાશો કર્યો હતો। આમ ડ્રગ્સ માફિયા શિવા ઝાલાએ 5 મહિનાની જેલની સજા કાપીને તાજેતરમાં બહાર આવતાની સાથે જ તમાશો કર્યો હતો, અને તમાશો પણ કેવો, જેલમાંથી છૂટ્યા બાદ ફિલ્મી સ્ટાઇલમાં ફટાકડાના ધુમાડા વચ્ચે સફેદ રંગની લક્ઝરી કારમાંથી એન્ટ્રી કરી રસ્તામાં ફટાકડા ફોડીને તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું, અને 4 માણસોએ હાથમાં વોકી ટોકી લઈને ઘરની આસપાસ સતત પેટ્રોલિંગ કર્યું। તેઓ ગેંગસ્ટર મ્યુઝિક સાથેનો વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો, પાછું ડોન એટલે ડોનનું કેપ્શન માર્યું, જેનો વિડીયો હાલ વાયરલ થતા શું ડ્રગ્સ માફિયા શિવા ઝાલા સુરત પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યો છે તેવા સવાલો ઉઠ્યા હતા। ત્યારે આખરે ડ્રગ્સ માફિયા શિવા ઝાલાને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। હું શિવરાજસિંહ ભૂપેન્દ્રસિંહ ઝાલા 2 તારીખે વચગાળાના જામીન ઉપર પેરોલ ઉપર આવ્યો હતો, અને પેરોલ ઉપર આવી અને જાહેરમાં મેં ફટાકડા ફોડ્યા હતા, અને ફટાકડા ફોડી અને કાયદાનો મેં ભંગ કર્યો હતો। હું જે ભંગ કર્યો હતો એની માફી માંગુ છું, અને કોઈ આજ પછી આવું કોઈ કામ કરશો નહીં કે કાયદાનું કોઈને ભંગ કરવું પડે, હું એની માફી માંગુ છું। આજ પછી મારાથી આવી કોઈ દી ભૂલ નહીં થાય।